હું આપની સમક્ષ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અંતર્ગત ચાલતા બીએડના અભ્યાસક્રમમાંથી સેમેસ્ટર 1 પેપર 2 માંથી અગત્યનો મુદ્દો આદર્શવાદ વિશે આપની સમક્ષ ચર્ચા કરવાની છું. આજના સમયનો ઉન્નત વિચાર એટલે મનુષ્યને યોગ્ય શિક્ષણ આપવા, મનુષ્ય બનાવવું. આ વિચાર પ્રાચીન સમયથી જ તેને સાર્થક બનાવવા માટેની મથામણો ચાલતી આવે છે. પ્રાચીન સમયમાં યુનાન, રોમ, મધ્ય યુરોપ જેવા વિસ્તારોમાં પણ જીવન દર્શન કરાવતા અલગ અલગ દ્રષ્ટિબિંદુ જોવા મળ્યા. તે સમયથી જ મનુષ્યનો સર્વાંગી વિકાસ કરવાનો હેતુ રહ્યો છે. પ્રાચીન સમયથી ચાલી આવતી આવી વિચારધારા, વિચારસરણીને આપણે વાદ કહીએ છીએ, જેના દ્વારા મનુષ્યનો શારીરિક, માનસિક અને આધ્યાત્મિક વિકાસ કરી મનુષ્યને આદર્શ જીવન તરફ દોરી જાય છે. તો આજે આવી જ વિચારસરણીને આત્મસાત કરતો એક વાદ એટલે કે આદર્શવાદ વિશે આજે આપણે અલગ અલગ મુદ્દાઓ દ્વારા ચર્ચા કરવાના છીએ. જેમાં આદર્શવાદમાં આજે આપણે આદર્શવાદનો પરિચય મેળવીશું, તેના પુરસ્કર્તાઓ, આ વાદ મુજબ કેળવણીનો અર્થ, તેના શિક્ષણના ધ્યેયો, અભ્યાસક્રમ, અધ્યયન અધ્યાપન પદ્ધતિ, ગુરુ શિષ્ય સંબંધ, શિસ્ત, શાળા સ્વરૂપ વગેરે મુદ્દાઓની ચર્ચા કરીશું. આ વાદનો ઉદ્ભવ પશ્ચિમ ગ્રીસની સંસ્કૃતિમાં ઈસવીસન પૂર્વે 6ઠી સદીમાં થયો હોવાનું મનાય છે. તેના મત મુજબ મનુષ્યનું મૂળ તત્વ વિચારણા હોઈ શકે. ભારતમાં આ વિચારસરણીનો ઉદ્ભવ વેદકાલીન અને ઉપનિષદ કાળથી થતો જોવા મળે છે. આ સમયે નગરો, આશ્રમો, મઠો દ્વારા મનુષ્યના જીવનને આદર્શમય બનાવતા વિચારોની ફિલસૂફીના દર્શન આપણને પ્રાચીન સમયથી જ થતા જોવા મળે છે. આદર્શવાદ એટલે આઇડિયલિઝમ. આ શબ્દની ઉત્પત્તિ પ્લેટોના આધ્યાત્મિક સિદ્ધાંતોમાંથી થઈ છે. તેમના મત મુજબ અંતિમ સત્તા વિચારો અથવા આદર્શ વિચારની છે. આથી આદર્શવાદના જનક એટલે કે પિતા તરીકે મહાન તત્વચિંતક પ્લેટોને ગણવામાં આવે છે. તેમણે પોતાના વિચારોને પ્રસ્તુત કરતા પુસ્તકો લખ્યા છે, જેમાંથી પ્લેટોનું પ્રસિદ્ધ પુસ્તક ધ રિપબ્લિકમાં આદર્શવાદની વિસ્તૃત ચર્ચા કરી છે. તેમાં તેમણે મનુષ્યનું ઉત્તમ શ્રેય આનંદ મેળવવામાં નહીં, પરંતુ જ્ઞાન પ્રાપ્ત કરવામાં છે તેવી વાત કહી છે. ધ રિપબ્લિકમાં પ્લેટોએ આદર્શ રાજ્યતંત્રના સંદર્ભમાં સાહિત્ય, કલા, કવિતા અને કેળવણી વગેરેની સમીક્ષા કરી છે. આ વિચારસરણી સાથે પાશ્ચાત્ય અને ભારતીય ફિલોસોફરો જેમની વિચારસરણી આ વાત સાથે મળતી આવે છે, તેમાં સૌપ્રથમ આપણે પશ્ચિમી પુરસ્કર્તાઓ તરીકે એસ્ટ્રોલોજી, ફોબ્રેલ, સોક્રેટિસ, સર ટી.પી. નન, ભારતીય પુરસ્કર્તાઓ જેવા કે ગાંધીજી, સ્વામી વિવેકાનંદ, મહર્ષિ અરવિંદો, સર્વપલ્લી રાધાકૃષ્ણ અને રવિન્દ્રનાથ ટાગોરનો સમાવેશ થાય છે. આદર્શવાદનો સામાન્ય અર્થ જોઈએ તો આદર્શવાદ એટલે આઇડિયલિઝમ, આઈડિયા એટલે વિચાર અને ઇઝમ એટલે વાદ એવો થાય છે. આ વાદ મુજબ બ્રહ્મ સત્ય છે અને જગત મિથ્યા છે. એટલે કે આ વાદ આધ્યાત્મિકતા અને આધ્યાત્મિક જગતનો સ્વીકાર કરે છે. તે કહે છે કે મન વાસ્તવિક છે અને ભૌતિક પદાર્થ અવાસ્તવિક છે. તેનું તેવું માનવું છે કે આત્માનું સાચું જ્ઞાન પ્રાપ્ત કરીને પરબ્રહ્મ પરમેશ્વર સાથે સાક્ષાત્કાર કરી શકાય છે. તેથી જ તેઓ મનને ભૌતિક પદાર્થ પહેલા ગણે છે અને મનને જગતનો આધાર ગણાવે છે. બીજા શબ્દમાં કહીએ તો જેમાં મનની સત્તાનો મહિમા સ્વીકારવામાં આવ્યો છે એવી વિચારસરણી એટલે આદર્શવાદ. આ વિચારસરણી મુજબ સૃષ્ટિનું અંતિમ સત્ય ભૌતિક વસ્તુ નથી, પણ તેની પાછળનો ખ્યાલ છે અને તે વૈચારિક અને આધ્યાત્મિક છે. એટલે કે તે ઇન્દ્રિયોથી પર છે.
આદર્શવાદીઓનો એવો દાવો છે કે અંતિમ તત્વ સ્વભાવતઃ શારીરિક ન હોવા છતાં આધ્યાત્મિક છે અને તે ચૈતસિક છે અને સૃષ્ટિના સઘળા પદાર્થોની ઉત્પત્તિનું કારણ પરબ્રહ્મ છે. ટૂંકમાં આદર્શવાદ અંતિમ સત્ય તરીકે વિચાર અને આધ્યાત્મિકતાને માને છે. હવે આપણે એમની કેટલીક વ્યાખ્યાઓ જોઈએ. જ્યોર્જ ટી.ડબલ્યુ. પેટ્રિક વિચારવાદ અને ભૌતિકવાદની તુલના કરતા કહ્યું છે કે ભૌતિકવાદ સંસારનો આધાર પદાર્થમાં જુએ છે અને વિચારવાદ સંસારનો આધાર મનમાં જુએ છે. બીજા ભૌતિક પદાર્થને મનની ઉપરની વસ્તુ માને છે. વિચારવાદ મનને પદાર્થની ઉપરની વસ્તુ માને છે. બીજા પરસ્પરતાની વ્યાખ્યા જોઈએ તો આદર્શવાદ એવો સિદ્ધાંત છે જે અંતિમ સત્ય આધ્યાત્મિકતાને માને છે. આદર્શવાદની વિશેષતાઓ જોઈએ તો વસ્તુ કરતા વિચારને વધુ મહત્વ આપે છે. નિર્જીવ પ્રકૃતિ કરતા મનુષ્યને વધુ મહત્વ આપે છે. આધ્યાત્મિક સત્ય અને મૂલ્યોમાં વિશ્વાસ કરે છે. વ્યક્તિત્વના વિકાસને મહત્વ આપે છે. વિવિધતામાં એકતાના સિદ્ધાંતને સંપૂર્ણ સમર્થન આપે છે. આત્મા અને મન વાસ્તવિક છે એવું તે કહે છે. શિક્ષણમાં ધ્યેયો જોઈએ તો આદર્શવાદી વિચારધારાને શિક્ષણમાં લાવનાર મોખરે પ્લેટો, પેસ્ટોલોજી અને ફ્રોબેન. આદર્શવાદના મતે શિક્ષણ એ સમાજની આવશ્યક સંસ્થા છે કારણ કે તેમાં આધ્યાત્મિક કારણોની જરૂરિયાત સમાયેલી છે. આદર્શવાદ એ પ્રકૃતિવાદ કરતાં ભિન્ન છે. આદર્શવાદ પ્રમાણે શિસ્ત એ આધ્યાત્મિક જરૂરિયાત છે, પ્રાકૃતિક નહીં. શિક્ષણ દ્વારા માનવના મૂળ સ્વભાવને આધ્યાત્મિક પ્રકૃતિમાં બદલવાનો છે. આદર્શવાદ પ્રમાણે આપણે શિક્ષણે માનવને સાચા અર્થમાં માનવ બનાવ્યો છે. જેનો આપણે પ્રથમ હેતુ જોઈએ તો આત્માની અનુભૂતિ. આદર્શવાદ પ્રમાણે માનવીએ ઈશ્વરની સૌથી મહાન સુંદર કૃતિ છે જેથી માનવીના વ્યક્તિત્વને ઉન્નત બનાવવાનું છે. વ્યક્તિત્વ ઉન્નત બનાવવું એટલે આત્મબોધ અથવા તો આત્મની અનુભૂતિ. રોસ કહે છે કે આદર્શવાદ પ્રમાણે શિક્ષણનો ઉદ્દેશ વ્યક્તિત્વનો ઉત્કર્ષ અથવા તો આત્માની અનુભૂતિ એટલે કે આત્માની સર્વોચ્ચ શક્તિઓ અથવા તો ક્ષમતાઓનું વાસ્તવિક રૂપ આપવું. બીજો હેતુ લઈએ તો સાંસ્કૃતિક વારસાની જાળવણી. માનવે રચનાત્મક કાર્ય દ્વારા સામાજિક અને સાંસ્કૃતિક વાતાવરણનો વિકાસ કર્યો છે. ધર્મ, નૈતિકતા, કલા, સાહિત્ય વગેરે મનુષ્યને કરેલા કાર્યનું પરિણામ છે. આ સાંસ્કૃતિક સંપત્તિ પર દરેક વ્યક્તિનો હક છે, જેથી દરેક વ્યક્તિએ સંસ્કૃતિથી પરિચિત બનવાનું છે. તેથી તેનું રક્ષણ કરવાનું છે તથા તેના વિકાસમાં સક્રિય ભૂમિકા ભજવવાની છે. બાળકને સંસ્કૃતિથી પરિચિત કરાવવાનો છે જેથી તે સંસ્કૃતિના સંરક્ષણ અને સંવર્ધનમાં સહયોગ આપી શકે. બાળકને પવિત્ર જીવન જીવવા માટે તૈયાર કરવો. આદર્શવાદીઓના મતે બાળકમાં આધ્યાત્મિક મૂલ્યો માટે શ્રદ્ધા ઉત્પન્ન કરવા માટે એવી પરિસ્થિતિનું સર્જન કરવું કે જેમાં રહીને તે પવિત્ર જીવન જીવીને આધ્યાત્મિકતા પ્રાપ્ત કરી શકે. ફ્રોબેન માને છે કે શિક્ષણનો હેતુ છે ભક્તિપૂર્ણ, પવિત્ર તથા કલંક રહિત જીવન પ્રાપ્તિ. આધ્યાત્મિક મૂલ્યોની પ્રાપ્તિ. આધ્યાત્મિક આદર્શના મૂલ્યો જેવા કે સત્યમ, શિવમ તથા સુંદરમ. આદર્શવાદીઓના મતે જ્યાં સુધી આ મૂલ્યોનો વિકાસ નહીં થાય ત્યાં સુધી આધ્યાત્મિક પૂર્ણતા પ્રાપ્ત નહીં થાય. બાળકની પ્રકૃતિને આધ્યાત્મિક પ્રકૃતિમાં બદલવી. આદર્શવાદના મતે બાળકનો આધ્યાત્મિક વિકાસ કરવા માટે તેની જન્મજાત પ્રકૃતિને આધ્યાત્મિક પ્રકૃતિમાં બદલવી જરૂરી છે. બાળકને બુદ્ધિમાન અને વિવેકી બનાવવો. આદર્શવાદીઓના મતે વિશ્વ વ્યવસ્થિત છે. વિશ્વની તમામ બાબતોને સમજી શકાય છે. તેની બધી બાબતો તર્કપૂર્ણ છે. વિશ્વના એવા નિયમો ચાલે છે કે જે નિયમોને બદલી શકાતા નથી. આ
આ સિદ્ધાંતોની શોધ કરવા બાળકને બુદ્ધિમાન બનાવવું જરૂરી છે. ઉપરાંત વિવિધતામાં એકતા માટે બાળકે વિવેકી બનવું જરૂરી છે. સનાતન નિયમોનું જ્ઞાન. કેળવણીનો હેતુ શાશ્વત મૂલ્યોનું જ્ઞાન આપવાનો છે. જગતમાં બનતી પ્રત્યેક ઘટના પાછળ શાશ્વત નિશ્ચિત કોઈ એક ચોક્કસ સત્તા કામ કરે છે. અહીં સત્તાના નિયમોથી બાળકને પરિચિત કરાવવાનો છે. આદર્શવાદ અને એનો અભ્યાસક્રમ. આદર્શવાદના મતે બાળકના સર્વાંગી વિકાસ માટે પાઠ્યક્રમમાં જ્ઞાનાત્મક, ભાવાત્મક અને ક્રિયાત્મક એમ ત્રણેય બાબતોનો સમન્વય કરવો જોઈએ. કોઈ એક જ બાબતનું અધ્યયન કરવાથી વ્યક્તિનો વિકાસ એકાંગી બની જાય છે. વ્યક્તિમાં પૂર્ણતા નથી આવતી. આથી આદર્શવાદીઓના મતે બધા જ વિષયો મહત્વના છે. અભ્યાસક્રમમાં અહીં બે ભાગમાં વર્ગીકૃત કરેલો છે: શારીરિક પ્રવૃત્તિઓ આધારિત વિષયો અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓ આધારિત વિષયો. જેમાં આપણે શારીરિક પ્રવૃત્તિ આધારિત વિષયો જેવા કે શરીરની સંભાળ રાખે તેવા વિષયોમાં શરીરશાસ્ત્ર અને આરોગ્યશાસ્ત્ર, પંચેન્દ્રિયોના કૌશલ્યના શિક્ષણ માટે વ્યાયામ વિદ્યા, ધંધાકીય શિક્ષણ માટે વ્યાવસાયિક વિષયો. આધ્યાત્મિક પ્રવૃત્તિના આધારે વિષયો જોઈએ તો બૌદ્ધિક વિષયોમાં ભાષા, સાહિત્ય, ઇતિહાસ અને ભૂગોળનો સમાવેશ થાય છે. ભૌતિક વિષયોમાં વિજ્ઞાન અને ગણિતનો સમાવેશ થાય છે. સૌંદર્ય કલાના વિષયોમાં સામાજિક શાસ્ત્રનો, નૈતિક વિષયોમાં નીતિશાસ્ત્ર અને તર્કશાસ્ત્રનો, આધ્યાત્મિક વિષયોમાં તત્વજ્ઞાનનો સમાવેશ કરી શકાય. આદર્શવાદ અને શિક્ષણની પદ્ધતિઓ જોઈએ તો આદર્શવાદ શિક્ષણની પદ્ધતિની બાબતમાં ખૂબ જ ઉદાર છે. બાળક અને શિક્ષકને અનુકૂળ હોય તેવી શિક્ષણ પદ્ધતિનો ઉપયોગ કરી શકાય છે. બટલરના શબ્દોમાં જોઈએ તો આદર્શવાદીઓ પોતાના શિક્ષણની પદ્ધતિના નિર્માતા તથા નિર્ધારક સમજે છે. તેઓ કોઈ એક પદ્ધતિના ભક્ત બનવાનું પસંદ કરતા નથી. આદર્શવાદના મતે પઠન પદ્ધતિ શીખવવા માટેની સર્વોત્તમ એટલે કે શ્રેષ્ઠ પદ્ધતિ ગણાય છે. આમ અહીં કથન પદ્ધતિની હિમાયત કરીને શ્રવણ, મનન અને નિધિધ્યાસન એટલે કે ટુ ડુ, ટુ ફીલ અને ટુ બીના અર્થમાં એને સમજાવે છે. એટલે કે શ્રવણ, કથન, મનન અને નિધિધ્યાસનને શ્રેષ્ઠ પદ્ધતિ અહીં ગણાવી છે. આ ઉપરાંત પાશ્ચાત્ય તત્વચિંતકો પ્રમાણે એના પુરસ્કર્તા અને તેમની કેટલીક પદ્ધતિઓ આપણને અહીં જોવા મળે છે. જેમાંથી આપણે જોઈએ તો સોક્રેટિસ પ્રશ્નોત્તરી પદ્ધતિ, એરિસ્ટોટલ આગમન નિગમન પદ્ધતિ, પ્લેટો સંવાદ પદ્ધતિ, પેસ્ટોલોજી ઇન્દ્રિય અને ક્રિયા દ્વારા શિક્ષણ, હર્બર્ટ સ્પેન્સર નિદર્શન પદ્ધતિ, ફ્રોબેલ ખેલકૂદ દ્વારા શિક્ષણ ને પ્રાધાન્ય આપવાનું કહે છે. આમ આદર્શવાદી કોઈ ચોક્કસ પદ્ધતિને મહત્વ ન આપતા જરૂર પ્રમાણેની પદ્ધતિ અપનાવવાનું કહે છે. આદર્શવાદ મુજબ શિક્ષક કેવો હોવો જોઈએ? આદર્શવાદીઓ શિક્ષણમાં શિક્ષકને મહત્વનું સ્થાન આપે છે. શિક્ષકે બાળકના સમર્થ આદર્શ વ્યક્તિત્વનું પ્રદર્શિત કરવાનું છે. તે જોઈને બાળક પણ આદર્શ વ્યક્તિત્વ પ્રાપ્ત કરે અને આધ્યાત્મિકતા તરફ દોરાય. આથી શિક્ષણ પ્રક્રિયામાં શિક્ષકનું સ્થાન મુખ્ય છે. ગુરુ બિન જ્ઞાન નહીં ની ભાવના અહીં આપણને સિદ્ધ થતી માલુમ પડે છે. જેમ બાગમાં માળીનું કામ છોડમાંથી સામાન્ય ફૂલનું નહીં પરંતુ શ્રેષ્ઠ ફૂલ શોધવાનું છે, એ જ રીતે શિક્ષકનું કાર્ય બાળકનો આદર્શ ઉછેર કરવાનું છે. એટલે શિક્ષકનું સ્થાન શિક્ષણની પ્રક્રિયામાં નિયામક તરીકેનું કહી શકાય. વિદ્યાર્થીઓનો રાહબર નહીં પણ શિક્ષક તેનો પથદર્શક હોવો જોઈએ. શિક્ષકમાં નૈતિકતા, આધ્યાત્મિકતા, વૈચારિકતા જેવા બૌદ્ધિક ગુણોનો પણ સમાવેશ થતો હોવો જોઈએ. શિક્ષક બાળકને આધ્યાત્મિકતા તરફ દોરી જનાર હોવો જોઈએ. બાળકને જીવન, કર્મ અને જ્ઞાન પ્રાપ્તિમાં રસ કરનાર હોવો જોઈએ.
શિસ્તની આપણે વાત કરીએ તો આદર્શવાદીઓ મુજબ શિસ્ત કેવું હોવું જોઈએ? ફ્રોબેલના મતે બાળકની રુચિનું જ્ઞાન પ્રાપ્ત કરીને તથા તેની સાથે પ્રેમ અને સહાનુભૂતિ ભર્યા વ્યવહાર કરીને તેના ઉપર નિયંત્રણ રાખી શકાય. આમ આદર્શવાદ શિક્ષણની પ્રક્રિયામાં શિસ્તને ખૂબ જ મહત્વ એટલે પ્રાધાન્ય આપે છે. બાળક માટે કડક શિસ્તની જરૂરિયાત છે, પણ બાળકોમાં શિસ્ત હોવું જોઈએ. જો બાળકોમાં શિસ્ત નહીં હોય તો તેમનો આધ્યાત્મિક વિકાસ થશે નહીં. પરંતુ આદર્શવાદીઓ દમનકારી શિસ્તને નહીં પરંતુ પ્રભાવી શિસ્તને વધુ પ્રાધાન્ય આપે છે. જરૂરિયાત પ્રમાણે કડક શિસ્તના પણ તેઓ હિમાયતી છે. શિક્ષકે પ્રેમ, સહાનુભૂતિ અને પોતાના વ્યક્તિત્વની મદદથી બાળકોની ક્રિયાને જરૂરી નિયંત્રણમાં રાખી તેનો આધ્યાત્મિક વિકાસ કરવો જોઈએ. આમ લશ્કરી પ્રકારના શિસ્તની આ વાત સખત મનાઈ કરે છે. આદર્શવાદ અને તેના ગુણો જોઈએ તો આદર્શવાદ શિક્ષણના ઉદ્દેશો નિર્ધારિત કરવામાં ખૂબ જ સ્પષ્ટ છે. આદર્શવાદ બાળકોમાં સત્યમ, શિવમ અને સુંદરમ જેવા ગુણોનો વિકાસ કરવાનું કહે છે, જેના દ્વારા બાળકોમાં ઉત્તમ ચારિત્રનું નિર્માણ થાય. આદર્શવાદ શિક્ષકને મહત્વનું સ્થાન આપે છે, જેમાં શિક્ષણ આદર્શ બને જેથી શિક્ષક અને સમાજનું હિત સચવાય. આદર્શવાદ આત્માનુશાસન અને આત્મનિયંત્રણ જેવા મહત્વના સિદ્ધાંતોને પણ મહત્વનું સ્થાન આપે છે. આદર્શવાદમાં બાળકોના વ્યક્તિત્વને આદર આપવામાં આવે છે. આદર્શવાદ આત્મબોધ પર બળ આપીને સર્વવ્યાપી શિક્ષણ પર ભાર મૂકે છે. આદર્શવાદને કારણે શાળા એ સામાજિક સંસ્થા બની ગઈ છે. કોઈ પણ વસ્તુના સારા પાસા હોય છે, તેમ તેના મર્યાદાઓ અથવા નબળા પાસા પણ જોવા મળે છે. તો આદર્શવાદના અને તેના દોષો જોઈએ તો આદર્શવાદના ઉદ્દેશો અમૂર્ત છે. તે વર્તમાન કરતા ભવિષ્યનો વિચાર વધુ કરે છે. શિક્ષણની પદ્ધતિમાં આદર્શવાદની કોઈ ભૂમિકા નથી. બાળક કરતા શિક્ષક અને આદર્શોને વધુ મહત્વ આપે છે. આજના ઇન્ફોર્મેશન ટેકનોલોજીના યુગમાં આધ્યાત્મિકતાના વિષયો અપ્રસ્તુત જણાય છે. આદર્શવાદના જીવનના અંતિમ ધ્યેય તરફ લઈ જાય છે, પરંતુ આજની જરૂરિયાત અંગે તે વિચાર કરતા નથી. આજના આદર્શવાદની આ વિસ્તૃત ચર્ચામાં મને આશા છે કે દરેક મુદ્દાઓની મહત્વની વાત છે મેં અહીં આપ સમક્ષ છે એ રજૂ કરેલી છે. આપ સૌ પણ આ જરૂરી માહિતીનો ઉપયોગ તમારા જીવનમાં કરો અને આગળ વધો એવી અપેક્ષા સાથે આભાર. રજૂ કરવામાં આવે છે. આજના વિડીયોમાં મહત્વના મુદ્દાઓ એ છે કે શિક્ષણની ફિલોસોફી, આદર્શવાદ, વ્યવહારવાદ અને પ્રકૃતિવાદ. દોસ્તો, આ દરેકનો વિગતે અર્થ, વિવિધ શિક્ષણવાદના પુરસ્કર્તા અને તેની ફલશ્રુતિ શું શું છે તેની આજે આપણે વિગતે સમજ મેળવવાની છે. એટલે આજનો વિડીયો એ ખૂબ અગત્યનો છે. દોસ્તો, વિડીયોમાં જે વિગતો મહત્વની જણાય તેની સાથે સાથે તમે નોંધ પણ કરતા રહેશો એવી પણ વિનંતી કરવામાં આવે છે. દોસ્તો, તમે જો કરશો, બેલ આઇકનમાં ઓલ પ્રેસ કરશો જેથી કરીને તમને તમામ અપડેટ મળતી રહેશે અને એવા દોસ્તો સુધી આ લિંક મોકલીને તમે તેની મદદ પણ કરી શકો છો. ચાલો આજના અભ્યાસની આપણે શરૂઆત કરીએ. શિક્ષક અભિરુચિ કસોટી, આદર્શવાદ, વ્યવહારવાદ. સૌથી પહેલો પ્રશ્ન આપણી સામે આવે છે કે શિક્ષણની સંકલ્પના સમજાવો. શિક્ષણ માટે અંગ્રેજીમાં એજ્યુકેશન શબ્દ છે, જે મૂળ લેટિન ભાષામાંથી ઉતરી આવ્યો છે, જેનો અર્થ થાય છે માનવીની અંદર રહેલી શક્તિઓને બહાર લાવવી. ત્યાર પછીનો આપણે પ્રશ્ન જોઈએ તો શિક્ષણની વિવિધ વ્યાખ્યાઓ જણાવો. તો સૌથી પહેલો પ્લેટો દ્વારા જે વ્યાખ્યા આપવામાં આવી છે એ વ્યાખ્યાને આપણે જોઈએ કે આઈ મીન બાય એજ્યુકેશન ધેટ ટ્રેનિંગ વિચ ઇઝ ગિવન બાય સુટેબલ હેબિટ ટુ ધ ફર્સ્ટ ઇન્સ્ટિક્ટ ઓફ વર્ચ્યુ ઇન ચિલ્ડ્રન. દોસ્તો, આ પ્લેટો દ્વારા જણાવ્યું છે. ત્યાર પછી કહે છે ગાંધીજી કે કેળવણી એટલે બાળક અને મનુષ્યના મન, શરીર અને આત્માના ઉત્તમ અંશોનું આવિષ્કરણ. ત્યારબાદ
H.G. વેલ્સ શિક્ષણ માટે વ્યાખ્યા જણાવે છે કે જીવનના અંધકારમાં પ્રકાશના કિરણો ફેલાવે તે કેળવણી. રવિન્દ્રનાથ ટાગોર જણાવે છે કે કેળવણી એટલે સત્યની સનાતન ખોજ, સત્યની અભિવ્યક્તિ અને સત્યની સ્વીકૃતિ. દોસ્તો, એરિસ્ટોટલ શિક્ષણ વિશે જણાવે છે કે એજ્યુકેશન ઇઝ ધ ક્રિએશન ઓફ ધ સાઉન્ડ માઇન્ડ ઇન સાઉન્ડ બોડી. ત્યારબાદ વોર્ડ નામના ચિંતક પણ શિક્ષણ વિશે વ્યાખ્યા જણાવે છે કે એજ્યુકેશન મીન્સ અ યુનિવર્સલ ડિસ્ટ્રીબ્યુશન ઓફ એક્સટેન્સ નોલેજ. દોસ્તો, આવી બધી વાતો આજે શિક્ષણની આપણે જોઈ. ત્યારબાદ હવે જોઈએ સા વિદ્યા યા વિમુક્તએ એ ઉપનિષદમાં જણાવ્યું છે. સાચી કેળવણી માનવીને આત્મવિશ્વાસુ અને નિસ્વાર્થી બનાવે છે એવું ઋગ્વેદમાં કહેવામાં આવ્યું છે. અને સ્વામી વિવેકાનંદજી સંપૂર્ણ વ્યક્તિમત્તાનું પ્રેક્ટિકલ એટલે કેળવણી. દોસ્તો, સ્વામી વિવેકાનંદજીની વાત, ત્યારબાદ મહાત્મા ગાંધીજીની વાત, H.G. વેલ્સની વાત આ અગાઉના પેપરમાં પૂછાયેલા પ્રશ્નો છે. શિક્ષણના કાર્યક્ષેત્રમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે? તો પહેલી વાત આવે છે શિક્ષણના ઉદ્દેશ્યો, વૈદિક અને અવૈદિક શિક્ષણ. ત્યારબાદ અભ્યાસક્રમ, સમાજ, અભ્યાસક્રમની રચના સમાજની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે. ત્યારબાદ જોઈએ શિક્ષણની પદ્ધતિઓ. શિક્ષણની વિવિધ પદ્ધતિઓ તેના કાર્યક્ષેત્રમાં સમાવેશ કરવામાં આવ્યો છે. શિક્ષણ અને વર્ગખંડ, જેમાં શિક્ષણ પ્રક્રિયા માટે મુખ્ય ધ્રુવો પણ દર્શાવવામાં આવ્યા છે. શિક્ષણ એ કેવી પ્રક્રિયા છે એવો પ્રશ્ન આપણી સામે આવે તો તેનો જવાબ થશે કે શિક્ષણ એ આજીવન ચાલતી પ્રક્રિયા છે. તે મનુષ્યના જન્મથી શરૂ થાય છે અને મૃત્યુ સુધી ચાલુ રહે છે. શિક્ષણ સંસ્થામાં કોનો સમાવેશ થાય છે આવો સવાલ આવે તો તેનો ઉત્તર થશે શાળા, કુટુંબ, સમાજ, સમૂહ માધ્યમો. શાળા શું કાર્ય કરે છે? તો શાળા એ બાળકોના વર્તનને અનુરૂપ દિશામાં ફેરવી તેનો સમાજ અને દેશનો આદર્શ નાગરિક બનાવવાનું કામ કરે છે. શિક્ષણ સંસ્થાનું પ્રાથમિક પગથિયું કયું છે? તો એ છે કુટુંબ. દોસ્તો, કોઈ પણ બાળક એક કુટુંબના સૌથી પહેલા પરિચયમાં આવે છે અને શિક્ષણની શરૂઆત એના કુટુંબથી થતી હોય છે. કઈ ફિલસોફીને શિક્ષણની પ્રાચીન ફિલસોફી માનવામાં આવે છે? દોસ્તો, આજે આપણે 3 વાદ મુખ્ય રીતે સમજવાના છે. આદર્શવાદ છે, વ્યવહારવાદ છે અને પ્રકૃતિવાદ છે. તો જો સૌથી પ્રાચીન ફિલસોફી છે એ છે આદર્શવાદ. આદર્શવાદ માટે અંગ્રેજીમાં કયો શબ્દ પ્રયોજવામાં આવ્યો છે? ઇડિયાલિઝમ નામનો શબ્દ અંગ્રેજીમાં પ્રયોજવામાં આવ્યો છે. આદર્શવાદ બીજા કયા નામે ઓળખાય છે? તો આધ્યાત્મિકવાદ અને વિચારવાદના નામે પણ ઓળખવામાં આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે આદર્શવાદના પિતા કોને ગણવામાં આવે છે? તો પ્લેટોને આદર્શવાદના પિતા ગણવામાં આવે છે. તેમના જનક તરીકે એનો આવિષ્કાર એમણે કર્યો છે. એટલા માટે પ્લેટોએ પોતાના કયા પુસ્તકમાં આદર્શવાદની વાત રજૂ કરી છે? તો દોસ્તો, એને ધ રિપબ્લિક નામનું પુસ્તક જે લખ્યું છે એમાં આ બાબતો સમજાવી છે. આદર્શવાદના સમર્થકો કયા કયા છે? તો પ્લેટો છે, કાન્ટ, હર્બર્ટ, ગાંધીજી અને મહર્ષિ અરવિંદ જેઓ આદર્શવાદના સમર્થકો છે. આદર્શવાદ એવો સિદ્ધાંત છે જે અંતિમ રક્તના આધ્યાત્મિકતાને માને છે. આવું કહેનાર કોણ છે? તો આવું કહેનાર દત્તા નામના ફિલસૂફ છે. આદર્શવાદીઓને વિશ્વાસ છે કે બ્રહ્માંડમાં પોતાની બુદ્ધિ અને ઈચ્છા છે અને બધી જ ભૌતિક વસ્તુઓ તેની પાછળ મન દ્વારા સ્પષ્ટ કરી શકાય છે. આવું કોણે કહ્યું છે? તો દોસ્તો, આવું F.B. રોજન નામના વ્યક્તિએ એની વ્યાખ્યા આપેલી છે. આદર્શવાદ શિક્ષણના ઉદ્દેશ્યો જણાવો. તો એમના 4 ઉદ્દેશ્યો જણાવ્યા છે. આદર્શવાદ પ્રમાણે શારીરિક વિકાસ, નૈતિક વિકાસ, બૌદ્ધિક અને માનસિક વિકાસ, આધ્યાત્મિક વિકાસ. કોના મત અનુસાર મનુષ્ય સત્યમ, શિવમ અને સુંદરમ તરફ? પ્લેટોનો આવો મત છે. પ્લેટોએ શિક્ષણમાં શું મૂકવાનો વિરોધ કર્યો છે? તો કાવ્ય અને સંગીતનો એમને વિરોધ દર્શાવ્યો છે. આદર્શવાદ અનુસાર કઈ પદ્ધતિ દ્વારા શિક્ષણ આપવું જોઈએ? તો એની પદ્ધતિઓ આપણને અહીંયા જણાવી છે. પહેલી પદ્ધતિ છે પ્રશ્નોત્તરી પદ્ધતિ, નિગમન પદ્ધતિ, પ્રવચન પદ્ધતિ, પ્રયોગ પદ્ધતિ અને વાદ વિવાદ પદ્ધતિ. આ 5 પદ્ધતિઓ આદર્શવાદમાં શિક્ષણ આપવા માટે જણાવવામાં આવેલી છે. આદર્શવાદમાં કોને વિશેષ મહત્વ આપવામાં આવે છે? તો શિક્ષકને મહત્વ આપવામાં આવે છે. આદર્શવાદ શાનો આગ્રહ રાખે છે? તો બાળકોમાં શિસ્ત રાખવાનો આગ્રહ રાખે છે.
શિસ્તમાં ભય અને દંડની જોગવાઈથી વિદ્યાર્થીઓમાં શાનો વિકાસ થાય છે? તો દોસ્તો એમાં પલાયન વૃત્તિનો વિકાસ થાય છે. દાખલા તરીકે કોઈ બાળકને એના વર્ગની અંદર વધારે કડક શિસ્ત હશે તો એ વારંવાર જુદા જુદા બહાનાઓ બતાવીને વર્ગખંડથી દૂર જવાનો પ્રયાસ કરશે. પ્રકૃતિવાદ વિશે જણાવો તો પ્રકૃતિવાદને પ્રાચીન દર્શન તરીકે સ્વીકારવામાં આવ્યું છે. પ્રકૃતિવાદને નેચરલિઝમ ટ્રેક તરીકે પણ ઓળખવામાં આવે છે. પ્રકૃતિવાદના પ્રણેતાઓ જણાવો. જ્યોર્જ બર્નાર્ડ શો, ફ્રોબેલ, જીન જેક રૂસો. અને ભારતની અંદર પ્રકૃતિવાદના પ્રણેતાઓ જો જોવાના હોય તો એ આવશે રવિન્દ્રનાથ ટાગોર. પ્રકૃતિવાદમાં નોંધપાત્ર ફાળો કોણે આપ્યો છે? વ્યક્તિએ મહત્વનો ફાળો આપ્યો છે. પ્રકૃતિવાદમાં કઈ બાબતને વધારે આપવામાં આવે છે? તો ભૌતિક બાબતને મહત્વ આપવામાં આવે છે. પ્રકૃતિવાદ બીજા કયા કયા નામથી ઓળખાય છે? તો તેને ભૌતિકવાદ પણ કહેવાય છે, પદાર્થવાદ અને નિસર્ગવાદ તરીકે પણ ઓળખવામાં આવે છે. કયા વાદ અનુસાર દરેક વસ્તુ પ્રકૃતિમાંથી જ આવે છે અને પ્રકૃતિના નિયમને જ અંતિમ સત્ય તરીકે સ્વીકારે છે? તો દોસ્તો વ્યાખ્યાની અંદર જ એનો ઉત્તર આપણને મળે છે, એ છે પ્રકૃતિવાદ. પ્રકૃતિવાદના શિક્ષણના ઉદ્દેશ્યો જણાવો. તો એ કહે છે કે બાળકોનો સંપૂર્ણ વિકાસ કરવો, બાળકોનો માનસિક વિકાસ કરવો, કૌશલ્યોનો વિકાસ કરવો, આંતરિક શક્તિઓનો વિકાસ કરવો અને અભિયોગ્યતાવાદનો વિકાસ કરવો. આ પ્રકૃતિવાદ માને છે. પ્રકૃતિવાદના શિક્ષણ પદ્ધતિઓ જણાવો. તો એમની પણ 5 પદ્ધતિઓ આપણી સામે આવે છે. સ્વનિરીક્ષણ, અનુભવ, ડાલ્ટન પદ્ધતિ, હ્યુરિસ્ટિક પદ્ધતિ, ભ્રમણ દ્વારા. દોસ્તો ઘણી વખત કોઈ શિક્ષણની પદ્ધતિઓ મૂકી અને તમને એ કયા વાદની છે એવો પ્રશ્ન પૂછે ત્યારે આવો પ્રશ્ન ખૂબ અગત્યનો બની જાય છે. સ્ત્રી શિક્ષક અંગે રૂસોના વિચાર જણાવો. સ્ત્રીઓને ગૃહ જીવન અંગેનું, લલિત કળાનું અને નૈતિક અને ધાર્મિક શિક્ષણ આપવું જોઈએ. રૂસોએ મહિલાઓને વધુ સ્વતંત્રતા આપવાનો વિરોધ કરે છે અને સ્ત્રીઓને બાળકોના શિક્ષણ ઉપર ધ્યાન આપવાની હિમાયત કરે છે. પ્રકૃતિવાદ અનુસાર બાળકોને કેવી શિસ્ત આપવી જોઈએ? તો દોસ્તો એને મુક્ત શિસ્ત આપવાની હિમાયત કરી છે. કયા વાદમાં બાળકને કોઈ પણ પ્રકારની સજા કરવી જોઈએ નહીં? એ છે પ્રકૃતિવાદ. પ્રકૃતિવાદમાં શિક્ષકનું કાર્ય શું છે? તો દોસ્તો એ પડદા પાછળનું કાર્ય છે. દોરી સંચાર કરવાનું કામ પ્રકૃતિવાદમાં છે. પ્રકૃતિવાદ કઈ શિક્ષણ પદ્ધતિ ઉપર ભાર મૂકે છે? તો તેઓ ક્રિયા દ્વારા કે અનુભવ દ્વારા શિક્ષણ પદ્ધતિ ઉપર ભાર મૂકે છે. રવિન્દ્રનાથની કઈ સંસ્થામાં પ્રકૃતિવાદી શિક્ષણ યોજના અનુસરવામાં આવે છે? તો તેની જે બહુ વિશ્વવિખ્યાત છે શાંતિનિકેતન અને શ્રેષ્ઠ ફાઉન્ડેશન. આ બંનેમાં પ્રકૃતિવાદી શિક્ષણની હિમાયત અને એ તમને ત્યાં જોવા મળે છે. રૂસોએ બાલ્ય અવસ્થા માટે અભ્યાસક્રમમાં કયા વિષયનો સમાવેશ કર્યો છે? તો ઇન્દ્રિયોનું શિક્ષણ, ખેલકૂદ અને રમતોનું શિક્ષણ. વ્યવહારવાદ કેવી વિચારસરણી ધરાવે છે? દોસ્તો વ્યવહારવાદ એ આધુનિક વિચારસરણી ધરાવે છે. 18મી સદીમાં યુરોપના લોકો અમેરિકા જઈને વસ્યા અને ત્યાં પોતાના પર્યાવરણમાં સ્વીકાર્ય શક્ય ન જણાયો. પરિણામે તેઓ વ્યવહારુ બન્યા અને ત્યાંની વિચારસરણીનો સ્વીકાર કર્યો. આથી તેને અમેરિકન ફિલોસોફી તરીકે પણ વ્યવહારવાદને ઓળખવામાં આવે છે. દોસ્તો બ્રેક ટાઈમ એજ્યુકેશન ચેનલની અંદર આવી રીતે સંદર્ભ પણ રજૂ કરવામાં આવે છે જેથી કરીને તમને પરીક્ષામાં બરાબર યાદ પણ રહે અને ક્રમિક રીતે તમે એને ગોઠવીને બરાબર પાકું કરી શકો છો. વ્યવહારવાદ કયા કયા નામથી ઓળખવામાં આવે છે? તો એને ઉપયોગિતાવાદ પણ કહેવાય છે, પ્રયોગવાદ કહેવાય છે, સાધનવાદ અને પ્રયોજનવાદ તરીકે પણ ઓળખવામાં આવે છે. વ્યવહારવાદના પુરસ્કર્તા કોણ છે? વિલિયમ જેમ્સ છે. વ્યવહારવાદના સમર્થકો કોણ કોણ છે? દોસ્તો દરેકના સમર્થકો એ ખાસ યાદ રાખશો. જ્હોન ડ્યુઈ, કિલપેટ્રિક અને ગાંધીજી. વ્યવહારવાદને માટે અંગ્રેજીમાં કયો શબ્દ છે? તો દોસ્તો એ માટે શબ્દ છે પ્રેગ્માટિઝમ. પ્રેગ્માનો અર્થ થાય છે કાર્ય. મૂળ શબ્દ ગ્રીક ભાષામાંથી ઉતરી આવ્યો છે. આ શબ્દનો સૌ પ્રથમ પ્રયોગ ચાર્લ્સ પિયર્સે ઈસવીસન 1878માં કર્યો હતો. વ્યવહારવાદ મનનો સ્વભાવ અને વલણ છે. આ સત્ય અને વિચારની પ્રકૃતિનો પણ સિદ્ધાંત છે.
તે અંતિમ રૂપમાં તે વાસ્તવિકતાનો સિદ્ધાંત છે. આવું કોણે જણાવ્યું છે? તો આવું વિલિયમ જેમ્સ નામના વ્યક્તિએ જણાવવામાં આવેલું છે. વ્યવહારવાદમાં શિક્ષણના ઉદ્દેશ્યો જણાવો તો એમાં 4 ઉદ્દેશ્યો દર્શાવ્યા છે. નવા જ્ઞાનનું સર્જન, સામાજિક ક્ષમતા, સર્જનાત્મકતા, સમસ્યાનો ઉકેલ. વ્યવહારવાદના પાયામાં કઈ ક્ષમતાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? તો તેમાં અનુકૂલન ક્ષમતાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વ્યવહારવાદે અભ્યાસક્રમ રચનાઓ આપ્યા છે, તો તેમને 5 સિદ્ધાંતો આપ્યા છે. ઉપયોગિતાનો સિદ્ધાંત, અભિરુચિનો સિદ્ધાંત, ક્રિયાનો સિદ્ધાંત, અનુભવનો સિદ્ધાંત અને સમગ્રતાનો સિદ્ધાંત. દોસ્તો, આ સિદ્ધાંત આધારિત પણ કયો શિક્ષણનો વાદ છે એ પ્રશ્ન આવી શકે છે. ત્યાર પછીનો પ્રશ્ન આપણે જોઈએ તો અભ્યાસક્રમમાં એવા વિષયોનો સમાવિષ્ટ કરવો જોઈએ કે જે બાળકોના જીવનમાં ઉપયોગી હોય. અભ્યાસક્રમ વૈવિધ્યપૂર્ણ હોવો જોઈએ કે જે દરેક બાળકની જરૂરિયાતો સંતોષી શકે, જેથી સમાજ માટે આદર્શ નાગરિકનું સર્જન થઈ શકે. આવું કોણે કહેલું છે? તો આવું જ્હોન ડ્યુએ કહ્યું છે. તેમણે આ વિધાન ઉપયોગિતાના સિદ્ધાંતના આધારે કહેલું છે. વ્યવહારવાદમાં શિક્ષણ પદ્ધતિમાં કયો અભિગમ ધરાવે છે? તો તેઓ વૈજ્ઞાનિક અભિગમ ધરાવે છે. પદ્ધતિઓ કઈ કઈ છે? તો ક્રિયા દ્વારા, પ્રોજેક્ટ દ્વારા, ચર્ચા દ્વારા, જૂથ અભ્યાસ પદ્ધતિ દ્વારા અને પરિસંવાદ પદ્ધતિ દ્વારા આ શિક્ષણ પદ્ધતિઓને એ પુરસ્કર્તા છે. પ્રોજેક્ટ પદ્ધતિનો ખ્યાલ કોણે આપ્યો હતો? તો એ જ્હોન ડ્યુએ આપેલો છે. પ્રોજેક્ટ પદ્ધતિને વ્યવસ્થિત રૂપ કોણે આપ્યું છે? દોસ્તો, આ બંને પ્રશ્નોને સમજી લઈએ તો એક કિલપેટ્રિક નામના વ્યક્તિએ છે, જેને ગોઠવણ કરીને આપણને નવું સ્વરૂપ આપ્યું છે. વ્યવહારવાદની કઈ પદ્ધતિ શિક્ષણ માટે અમૂલ્ય ભેટ છે? એ છે પ્રોજેક્ટ પદ્ધતિ. વ્યવહારવાદમાં વર્ગખંડ શાનાથી મુક્ત હોય છે? તો એમાં જે બાળકો છે એને બંધનોથી મુક્ત રાખવામાં આવ્યા હોય છે. પ્રકૃતિવાદનો આરંભ ક્યારે અને કયા દેશમાં થયેલો છે? તો 18મી સદીના મધ્ય યુગમાં યુરોપથી થયેલો છે. પ્રકૃતિવાદ કઈ બાબતનું મહત્વ જણાવે છે? તો બાળકોની પ્રકૃતિને મહત્વ આપે છે. કઈ શિક્ષણ પદ્ધતિ મનોવૈજ્ઞાનિક છે? તો પ્રકૃતિવાદી મનોવૈજ્ઞાનિક છે. ક્રિયા દ્વારા શિક્ષણ પદ્ધતિ કોણે આપેલી છે? તો એ પેસ્ટોલોજીએ આપેલી છે. વસ્તુ કરતા વિચારને મહત્વ કઈ શિક્ષણ પદ્ધતિમાં આપવામાં આવ્યું છે? તો એ છે આદર્શવાદ. પ્લેટોએ કઈ શિક્ષણ પદ્ધતિના હિમાયતી હતા? તો તેઓ સંવાદ પદ્ધતિના હિમાયતી હતા. સોક્રેટિસ કઈ શિક્ષણ પદ્ધતિના હિમાયતી હતા? તેઓ પ્રશ્નોત્તરી પદ્ધતિના હિમાયતી હતા. બુનિયાદી શિક્ષણનો નૂતન વિચાર કોણે આપ્યો છે? તો એ છે મહાત્મા ગાંધીજી. શાના વિના શિક્ષણ નિષ્ફળ જાય છે? તો પરિપક્વતા વિના શિક્ષણ નિષ્ફળ જાય છે. હું શિક્ષણમાં મનોવિજ્ઞાન પ્રયોજીશ. દોસ્તો, આ વાક્ય એ કયા માનસ શાસ્ત્રીએ આપ્યું છે? તો એ પેસ્ટોલોજીએ આવું જણાવેલું છે. બુનિયાદી શિક્ષણમાં કેળવણીનું માધ્યમ કઈ ભાષાને ગણાવ્યું છે? તો એ માતૃભાષાને ગણવામાં આવ્યું છે. શૈક્ષણિક ટેકનોલોજીનો સૌ પ્રથમ ક્યારે અને ક્યાં તેનો ઉપયોગ થયો હતો? તો ઈસવીસન 1950માં ઇંગ્લેન્ડમાં આનો ઉપયોગ થયેલો જોવા મળે છે. શિક્ષકની વાણી અને વર્તનમાં તફાવત ન હોવો જોઈએ. આવું વિધાન એ કયા શિક્ષણ ચિંતકનું છે? તો એ મેકેનન નામના ચિંતકે આવું જણાવેલું છે. પ્રયોગ પદ્ધતિનો આવિષ્કાર કોણે કરેલો છે? તો વિલિયમ વુન્ટ નામના વ્યક્તિએ આનો આવિષ્કાર કર્યો છે. દોસ્તો, આજના દિવસે આપણે ખૂબ મહત્વના જે શિક્ષણના વાદ છે, વ્યવહારવાદ, પ્રકૃતિવાદ અને આદર્શવાદને બરાબર સમજ્યા શું છે તે, અને શિક્ષણ માટે કેવા કેવા અર્થ જુદા જુદા ચિંતકોએ આપ્યા છે તેને પણ આપણે સમજ્યા. દોસ્તો, આજનું મટીરિયલ એ ખૂબ અગત્યનું હતું અને એ આગામી પરીક્ષાની અંદર તમને ચોક્કસથી ઉપયોગી થશે એવા ભાવ સાથે રજૂ કરવામાં આવ્યું છે. વિડીયો અંત સુધી જોવા માટે આપ સર્વનો આભાર. ફરીવાર મળીશું આવા જ કોઈ મહત્વના મુદ્દા સાથે. ફરીવાર મળીશું આવી જ કોઈ શૈક્ષણિક પદ્ધતિઓ સાથે જે આગામી પરીક્ષામાં તમને